નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 આવનારી બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે. હેતુલક્ષી ક્વેશ્ચન જેની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓના માર્ક્સ કપાતા હોય છે. તો આપણે બને એટલો એવો ટ્રાય કરવાના છીએ કે જેથી કરીને દરેક વિદ્યાર્થી વિભાગ એ ની અંદર 24 માંથી 24 ગુણ લાવી શકે. બરાબર છે. તો આ હેતુથી આપણે આ સિરીઝ શરૂ કરવાના છે કે જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો કેવા ટાઈપના પૂછાય છે અને સૌથી અગત્યનું કે તમારે એમાં કોન્સેપ્ટ જ સમજવાનો. ક્વેશ્ચન બદલાશે, એનો કોન્સેપ્ટ બદલાવાનો છે નહીં. તો એ હેતુથી આપણે આ વિડિયો બનાવી રહ્યા છે કે જેથી કરીને દરેક વિદ્યાર્થી વિભાગ એ ની અંદર 24 ગુણમાંથી 24 ગુણ લાવી શકે. બરાબર છે. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો, કમેન્ટ કરો અને તમારી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એ અમને જણાવો જેથી કરીને અમે એ ડાઉટ સોલ્વ કરવાનો બને એટલો પ્રયત્ન ચોક્કસથી કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. વિડિયો હવે શરૂ કરીએ છીએ કે જેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન આવેલો છે. સમીકરણ x/5 - y/3 4/5 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે? ત્રીજું ચેપ્ટર, દ્વિચલ સમીકરણ. પ્રમાણિત સ્વરૂપ કીધું છે તો પહેલા આપણે લખીશું અહીંયા કે x + dy + c = 0. આ તમારો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે દ્વિચલ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આ છે. હવે આપણને જે છેદમાં નંબરો આપ્યા છે 5, 3 અને 5, તો લસા લેવાનો. 15 લસા હશે તો કે 5 ને કેટલા વડે ગુણવામાં આવે તો 15 થાય 3 વડે. એટલે કે સમીકરણ અહીં લખીએ x/5 - y/3 4/5. હવે આને ગણતરી કેવી રીતે થાય? તો અહીંયા 15 કરવા છે તો 3 વડે ગુણાકાર કરો તો ઉપર બી 3 વડે ગુણાકાર કરી દેવાનો એટલે કે આપણને મળશે 3x. પછી અહીંયા 15 કરવા છે છેદની અંદર તો છેદમાં 5 વડે ગુણો એટલે ઉપર બી 5 વડે ગુણો એટલે મળશે 5y બરાબર. અહીંયા બી 15 કરવાના છે તો 3 વડે ગુણો તો અહીંયા 3 × 4 = 12. આવું આપણને કંઈક સમીકરણ મળ્યું. પણ પ્રમાણિત સ્વરૂપમાં શું કીધું છે? બધા જ પદો ડાબી બાજુએ હોવા જોઈએ. તો 12 ને પણ આ બદલી જાઓ એટલે કે 3x - 5y - 12 = 0. તો આ થઈ ગયું આપણો રાઈટ આન્સર. હવે ઓપ્શનમાં શોધો તો એ પ્રકારનો આન્સર છે. તો હા, આ રહ્યો ઓપ્શન સી. આ થઈ ગયો આપણો રાઈટ આન્સર. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે ક્વેશ્ચન હેતુલક્ષી સોલ્વ કરવાના છીએ. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડિયો અંત સુધી જોજો તો તમને ખબર પડશે કે ભાઈ ચેનલમાં શું નવું છે અને કેવી રીતે એનું સોલ્યુશન કરવામાં આવે છે. ત્યાર પછી છે જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ એ x² + bx + c = 0 ના વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. શરત કેવી છે? વાસ્તવિક અને ભિન્ન બીજ. ટોટલ 3 શરતો છે. બરાબર છે. પરંતુ વાસ્તવિક અને ભિન્ન ક્યારે હોય? જ્યારે ધન મૂલ્ય આવ્યું હોય ત્યારે વાસ્તવિક અને કેવા હોય? ભિન્ન હોય. જો 0 નું મૂલ્ય આવ્યું હોય તો સમજવાનું બીજ વાસ્તવિક હોય ખરા પણ કેવા હોય છે? સમાન હોય છે. અને ઋણ મૂલ્ય આવે તો બીજ વાસ્તવિક હોતા નથી. તો આપણને કીધું છે વાસ્તવિક અને ભિન્ન. તો વાસ્તવિક અને ભિન્ન માટે b² - 4ac નું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 કરતા મોટું હોવું જોઈએ. તો 0 થી મોટો વાળો ઓપ્શન આ છે. આ ઓપ્શનમાં બરાબર 0 છે તો આની અંદર બીજ વાસ્તવિક અને સમાન હશે. આની અંદર બતાવ્યું છે કે બીજ અહીંયા મૂલ્ય કેવું હશે? ઋણ હશે. તો ઋણ હોય તો વાસ્તવિક બીજ ના હોય. અને આવી તો કોઈ શરત છે જ નહીં. આ શરતનો તો એક ક્વેશ્ચન 100% એક્ઝામ ની અંદર હોય જ છે. ત્યાર પછી છે 0 1/6 1/3 1/2 નહીં d નું મૂલ્ય ખાલી જગ્યા. સમાંતર શ્રેણીનો ક્વેશ્ચન છે કે શ્રેણી આપી છે અને કહ્યું છે d બરાબર ખાલી જગ્યા. તો એના માટે આપણે આ રીતે d શોધીશું. d = a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો શ્રેણીનું બીજું પદ જુઓ કેટલું છે? 1/6. પહેલું પદ છે 0 તો અહીંયા બાદબાકી કરીએ આપણે કે ભાઈ 1/6 - 0. હવે 1/6 બાદ કરીએ તો શું આવે? જવાબમાં 1/6 તમને મળે કેમ કે 0 બાદ કરીએ કોઈ બી સંખ્યામાંથી તો એ જ નંબર આપણો જવાબ થાય.
તો આમાં d એટલે સામાન્ય તફાવત 1/6 મળે છે. તો એ આ ઓપ્શનની અંદર આ રહ્યો આપણો ઓપ્શન 1/6. ત્યાર પછી કયું છે બિંદુઓ યામ આપે છે 0 6 અને 0 -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. અંતર શોધવાનું કયું છે તો યામ ભૂમિતિ અંતર સૂત્રનો ઉપયોગ કરીશું કે જેનાથી આપણે સરળતાથી એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. તો ચલો અંતર સૂત્ર શું છે એ દરેક વિદ્યાર્થીને આવડતું જ હોય છે. તો અંતર સૂત્ર અહીંયા આપણે લખીશું રફ ની અંદર કે ભાઈ અંતર સૂત્ર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ઘણા બધા વિદ્યાર્થીઓ થશે કે આ પ્રકારનું સૂત્ર તો સર ચોપડીની અંદર છે જ નહીં, પરંતુ તમે x2 આગળ મૂકો કે x1 પાછળ મૂકો એનાથી કોઈ ચેન્જ થતો નથી. સરળતાથી તમે યાદ રાખી શકો એના માટે આપણે x1 x2 y1 y2 મૂક્યું છે. હવે કિંમત જુઓ તો x1 ની કેટલી છે 0, y1 કેટલા છે 6, x2 0, y2 -2. તો આ જોવાનું કે x1 y1 x2 y2 તો કિંમતો મૂકી દઈએ. x1 0, x2 પણ 0 છે એનો સ્ક્વેર. ત્યાર પછી y1 6 છે માઈનસ 2 ની વર્ગ. અહીંયા માઈનસ માઈનસ થશે પ્લસ, તો આગળનો પોઈન્ટ જે છે આનું મૂલ્ય મળશે 0. અહીંયા 6 ને 2 એટલે 8, 8 નો વર્ગ કરી નાખો ડાયરેક્ટ એટલે મળશે 64 અને છેલ્લું સ્વરૂપ આપણને અહીંયા મળે છે વર્ગમૂળમાં 64. તો અંતર સૂત્રમાં છેલ્લે આ પ્રકારનું સ્ટેપ આવે કે વર્ગમૂળમાં કોઈ સંખ્યા આવવાની છે. તો વર્ગમૂળમાં આપણને કેટલા મળ્યા છે 64, જેનું વર્ગમૂળ આપણે કાઢીએ તો વર્ગમૂળ આપણને મળશે કેટલું 8. બરાબર છે. તો ઓપ્શનની અંદર શોધો કે 8 છે ઓપ્શનની અંદર, તો આ રહ્યો આપણો ઓપ્શન બી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે 1 sin θ 1 sin θ is equal to ખાલી જગ્યા. તો ક્વેશ્ચન કંઈક આવો આપ્યો છે 1 sin θ અને 1 sin θ. તો આ બંનેમાં શું છે ગુણાકાર છે અને જે બહુપદીમાં આપણે શીખ્યા છીએ એ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે કે એકવાર પ્લસ એકવાર માઈનસ. તો પહેલા નંબરનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ આપણને મળે કેટલો 1, બંને આગળ ચિહ્ન રહેશે અહીંયા માઈનસ, અને બીજું પદ છે એનો સ્ક્વેર થશે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ પ્રકારે આપણને કંઈક મળ્યું છે. હવે એના માટેનું નિત્યસમ જે છે એ આપણે લખીશું અહીંયા કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે અહીંયાથી sin સ્ક્વેર ને બેની બાજુ લઈ જઈએ તો આવું મૂલ્ય મળે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sin સ્ક્વેર થીટા. આ રીતે કોન્સેપ્ટ ક્લિયર થાય કે ભાઈ આ મૂલ્ય રહ્યું આપણું 1 sin સ્ક્વેર થીટા અને a ઇઝ ઇક્વલ ટુ શું મળી છે અહીંયા cos સ્ક્વેર થીટા. એટલે અહીંયા આપણો રાઈટ આન્સર મળશે આપણને cos સ્ક્વેર થીટા. તો એ ઓપ્શનમાં છે જુઓ તો હા આ રહ્યો ઓપ્શન એ cos સ્ક્વેર થીટા. તો આટલું સરળતાથી આપણે આ પ્રકારના સમ કરી શકીએ છીએ. વિડિયોની અંદર જો તમને વિડિયો પસંદ આવ્યો હોય ચોક્કસથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જરૂરથી કમેન્ટ કરો કે જેથી કરીને કયા પ્રકારના તમારા ડાઉટ છે એ અમને પણ ખ્યાલ આવે તો એ પ્રકારના વિડિયો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.